પ્રતિબંધિત ચીજો વેચનાર અને ઉપયોગ કરનાર સામે પણ ગુનો નોંધાશે। ડીસીપી ઝોન 3 સ્ટાફ સાથે માંડવી અને વાડી ખાતે બજારમાં ચેકિંગ કર્યું હતું। ચાઇનીઝ દોરી દ્વારા કોઈ વ્યક્તિનું મોત પણ થઈ શકે છે, જેથી ચાઇનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મુકાયો છે। જો કે ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે, તે અગાઉ શહેર પોલીસ દ્વારા પાણીગેટમાંથી 4 થી વધુ લોકોને ચાઇનીઝ દોરી સાથે પકડી પાડવામાં આવ્યા હતા। દરમિયાન ચાઇનીઝ દોરી અને તુક્કલ વેચાય છે કે નહીં તે અંગે ડીસીપી ઝોન 3 સહિતના સ્ટાફે વાડી અને માંડવી વિસ્તારમાં ચેકિંગ કર્યું હતું। પોલીસે 35 થી વધુ દુકાનોની તપાસ કરી હતી। हाँ, એ બાબતે એમની રિમાન્ડની કાર્યવાહી માટે ચાલુ છે અને વધુ તપાસ ઝીણવટપૂર્વક તપાસ ચાલુ છે। કેટલા સમયથી આ વ્યવસાય સાથે સંકળાયા છે? એ બાબતે હાલમાં એમની પૂછપરછ ચાલુ છે। કોઈને આપવા જવાના હતા એવું કોઈ નામ ખુલ્યું હોય કોઈને? હા, એ બાબતે તપાસ ચાલુ જ છે, એમની પૂછપરછ ચાલુ છે। સાહેબ, આ કુણાલને હેતરાજનો બેકગ્રાઉન્ડ શું છે? જે કુણાલ જે છે એ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે અને જે હેતરાજ છે એ એના કહેવા પ્રમાણે એસવાયમાં સેકન્ડ સેમેસ્ટરમાં અભ્યાસ કર્યું છે એવું કેવું છે, ઘરે બેઠા। અને આ વસ્તુઓ કોઈ વ્યક્તિ કે કોઈ પશુ પક્ષીનું જીવ લઈ શકે છે, તો જેથી આ વસ્તુઓનું જો ક્યાંય વેચાણ થતું આપણે ધ્યાને આવે તો પણ તુરંત પોલીસનો સંપર્ક કરવો અને આ વસ્તુના વેચાણ પર જ નહીં પરંતુ તેના વપરાશ પર પણ બેન છે અને ગુનો દાખલ થઈ શકે છે। તો જેથી આ બધી વસ્તુઓનું વેચાણ ન થાય, જે બેન વસ્તુઓ છે જેવી કે ચાઇનીઝ દોરી, ચાઇનીઝ તુક્કલ, તો તે બાબતે અમે એમને સમજાવી પણ રહ્યા છીએ અને સાથે સાથે અમે દુકાનો રેન્ડમલી ચેક પણ કરી રહ્યા છીએ અને દુકાનો જે રસ્તા ઉપર આવી ગઈ છે તેને અમે અંદર ખસેડવા માટે પણ એમને જાણ કરી રહ્યા છીએ।